આમ તો ગુજરાતના રાજકારણમાં ઘણી બધી નવી હલચલ થવાની છે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરશે કે પછી નવા મંત્રીમંડળમાં કઈ ફેરફાર કરશે કે પછી કોઈ ભારતીય જનતા પાર્ટીના જ નેતા કેમ ભારતીય જનતા પાર્ટીમાં રહેલું જૂથવાદ છે તેના વિશેની વાત કરશે। કારણ કે આમ તો તમે જુઓ છો કે રાજ્યના ઘણા એવા શહેરો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને ક્યાંક ને ક્યાંક તે બહાર પણ પડે છે। અને હવે એક એવા જ નેતા કે જે ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ નથી તેવું લાગી રહ્યું છે અને તે છે હવે ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટી તથા જે રાજ્યનું જે રાજકારણ ચાલી રહ્યું છે તેના વિશે બોલે છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા। ગુજરાતના રાજકારણમાં હાલ નવી હલચલ જોવા મળી રહી છે। જૂનાગઢના કદાવર નેતા અને ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા અચાનક ફરી સક્રિય થયા છે। ગોપાલ ઇટાલિયાની જીત બાદ તેઓ ફરી જાહેર સભાઓ યોજી રહ્યા છે। તાજેતરમાં તો આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારની સભામાં હાજર રહેતા રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા જાગી હતી। તેમની આ હાજરીથી તેઓ ભાજપ છોડીને આપમાં જોડાશે તેવી અટકળોએ પણ જોર પકડ્યું હતું, કારણ કે આપના આગેવાનો સાથેના જે બેઠકના ફોટા હતા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા હતા અને જેના કારણે જ તેમની આપમાં જોડાવાની સંભાવનાઓ વધુ મજબૂત બની હતી। જવાહર ચાવડા વિશે વાત કરીએ તો જવાહર ચાવડા એટલે સૌરાષ્ટ્રના નેતાઓમાં અગ્રહરોળનું નામ છે। માણાવદરથી તેઓ 1990માં માત્ર 26 વર્ષની ઉંમરે પહેલીવાર ધારાસભ્ય બન્યા। દાયકાઓ સુધી કોંગ્રેસમાં રહ્યા, ત્યારબાદ 2019માં પક્ષ પલટો કર્યો અને ભાજપમાં જોડાઈને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી બની ગયા। 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ તો મળી પણ તેઓ હારી ગયા અને હવે ધીમે ધીમે ફરી સક્રિય થતા હોય દેખાઈ રહ્યું છે, કારણ કે તે ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ ન હોય તેવું કામ કરી રહ્યા છે। આની પહેલા પણ તેમણે એક લેટર લખ્યો હતો મુખ્યમંત્રીને અને એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો હતો। ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાઓ છે સત્તા ઉપર તેના જે કૌભાંડ છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેને લઈને અનેક સવાલ ઉભા કર્યા હતા અને તાજેતરમાં જ્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ ત્યારે પણ જવાહર ચાવડાનું નામ ખૂબ ગુંજ્યું હતું। લોકોએ નારા લગાવ્યા હતા જવાહર ચાવડા, જવાહર ચાવડા। ત્યારે અનેક પ્રશ્નો આમ આદમી પાર્ટી ઉપર પણ ઉઠ્યા હતા અને જવાહર ચાવડાને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા। ત્યારથી જ અત્યાર સુધી જે પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે શું હવે જવાહર ચાવડા આગામી દિવસોમાં અથવા આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી છે તેને છોડશે અને આમ આદમી પાર્ટીમાં જોડાશે। પરંતુ આજે પણ એક નવા સમાચાર સામે આવ્યા છે કે જવાહર ચાવડાએ એક વિડીયો બનાવ્યો છે અને આ અંતર્ગત જે પોતે સામાજિક કાર્ય કરી રહ્યા છે, પોતાની રીતે એક પોતાનું જે અભિયાન ચલાવી રહ્યા છે એ છે રોજગાર સદસ્યતા અભિયાન અને આ અંતર્ગત તેઓ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમની વાત કરીએ તો આગામી દિવસોમાં તારીખ 1 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી માણાવદર ખાતે તેમણે આયોજન કર્યું છે કાર્યક્રમનું। પ્રજાપતિ સમાજ માણાવદર ખાતે તેઓ સભા યોજશે અને જે પ્રશ્નો છે લોકોના તેના વિશે તે વાત કરશે। 2 સપ્ટેમ્બરે વંથલી ખાતે તેમણે કાર્યક્રમનું આયોજન કર્યું છે સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી સખર ભવન વંથલી ખાતે અને 3જી તારીખે મેંદરડા ખાતે તેમણે આયોજન કર્યું છે કાર્યક્રમનું સવારે 10 થી બપોરના 1 વાગે સિંધી સમાજ નાજપુર રોડ મેંદરડા। એટલે કે ધીમે ધીમે હવે લોકો સમક્ષ જઈ રહ્યા છે, લોક સમસ્યા છે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બીજી તરફ છે એ આમ આદમી પાર્ટી છે એમાં જોડાવાની વાતો થઈ રહી છે। તમને શું લાગી રહ્યું છે? જવાહર ચાવડા કઈ નવી જૂની કરશે કે પછી ભારતીય જનતા પાર્ટીમાં જ રહીને કામ કરશે? આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।